હેલો, કેમ છો મિત્રો? ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં આપણે મધ્યવર્તી સ્થિતિના માપોનું પ્રકરણ પૂરું કર્યું, પ્રસારમાન. અને હવે આપણે થોડા કઠિન મુદ્દાની છણાવટ કરીશું. સાથે સાથે તમારા કોમેન્ટ બોક્સમાં મને ખાસ કરીને મેસેજ હતા કે બેન, ફરીથી તમે જો એકત્રીકરણ નિરૂપણ પ્રકરણ 1 અને 2 નું થોડું રિવિઝન કરાવો તો વધારે સારું. તો આપણે આજે માહિતીનું એકત્રીકરણ કે જે ટોપિક આજે આપણે આના વિશે જાણીશું. તો આજના દિવસે ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં બાળાઓ આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સાથે હું ભૂમિકા મોદી કન્યા વિનય મંદિર સંસ્કારથી તાજુલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. અને મને પણ આનંદ થાય છે કે કેટલાક મિત્રો તો ડેઈલી મારી સાથે જોડાય છે. હિના પટેલ છે, સાક્ષી છે, જયેશભાઈ છે. ખૂબ વેરી ગુડ, ધન્યવાદ મિત્રો. તો મારી સાથે આ રીતે જોડાતા રહેજો અને આંકડા શાસ્ત્રમાં વધુ ને વધુ બાકીના બાળકોને પણ લાભ મળે એવો પ્રયત્ન ખાસ કરજો. આપણા યુટ્યુબ પર, દીક્ષા પોર્ટલ પર તમે જઈને આ તમારા જે આપણા ધોરણ 11 આંકડાશાસ્ત્ર જે આપણે વાત કરી રહ્યા છીએ, આપણા તમામ પ્રકરણ એ તમને યુટ્યુબ પર જોવા મળશે. ગુજરાત ઈ ક્લાસ તમે પ્રેસ કરશો અને ધોરણ 11 સ્ટેટ તો તમને જે અમારા સાથીદાર મિત્રો છે એમને પણ હમણાં ખૂબ સારો એવો ફાળો છે. તો એ પ્રકરણ પર જો તમે વારંવાર જોશો તો તમને ખૂબ ઝડપથી આવડશે. તો આજના આપણા સેશનની શરૂઆત કરીએ મિત્રો. તો આજના આપણે જે મહત્વ છે માહિતીનું એકત્રીકરણ કે જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર આંકડાશાસ્ત્રમાં ઉદ્ભવ અને વિકાસની આપણે ચર્ચા કરીશું કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો. અગાઉ આપણે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા તો શીખી જ ગયા છીએ. તેમ છતાં આ જે મહત્વના પ્રશ્નો છે કે જે તમને ટૂંકાએ વિભાગ બી ની અંદર એક માર્કમાં પૂછાય, સાથે સાથે એમસીક્યુ લેવલમાં પણ પૂછાઈ શકે કે તેનો ઉદ્ભવ અને વિકાસ આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન કેવી આંકડાશાસ્ત્રમાં ભારતે કયા ક્ષેત્રમાં પ્રદાન કર્યું. તો મહત્વની છે કે મૌર્ય સામ્રાજ્ય ત્યાં ચાલતું આવ્યું છે. અને ખાસ કરીને વાત કરવા જઈએ કે આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ આપણે અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં કરેલો છે મિત્રો. ખૂબ મહત્વનું સેન્ટેન્સ છે. તમારી જે પ્રસ્તાવના આપી છે બુકની અંદર, એમાં મહત્વનો ટોપિક છે કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ ધીમે ધીમે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો, કેવી રીતે આંકડાશાસ્ત્ર એ સારામાં સારું અને જીવનમાં ઉપયોગી, આગળ પણ બધી જે કેલ્ક્યુલેશન છે, બધી ગણતરી છે, એમાં કેવી રીતે ઉપયોગી બને છે તેની ચર્ચા મિત્રો આજે આપણે કરીશું. ત્યારબાદ આપણો એક શબ્દ છે, જર્મન શબ્દ આપણો સ્ટેટિસ્ટિક. આપણે એવું બોલીએ છીએ કે સ્ટેટ આંકડાશાસ્ત્ર. તે સ્ટેટિસ્ટિકની જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે ગોટફ્રીડ એકન વોલ, તો ગોટફ્રીડ એકન વોલ દ્વારા આના સૌ પ્રથમ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતમાં જાણીતા આંકડાશાસ્ત્રી પેસી મહાનોલોવિસ. વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર જ્યારે ભણી રહ્યા છો તો તેની પાછળ કોનું પ્રદાન રહેલું છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે. તો આઈને અકબરીમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ જો વાત કરવા જઈએ તો ઈસવીસન 1931માં કોલકાતાની અંદર એની સ્થાપના કરવામાં આવી. પીસી મહાનોલોવિસ. જો આ કાલપ્રિયસન છે, બાઉલી છે, આંકડાશાસ્ત્રની મિત્રો ચોપડી જ્યારે તમે જોતા હોય ત્યારે હવે સુધારો કરી અને નવી જે રિન્યુ આવી, નવી જે એડિશન આવી, એની અંદર જે આપણા આંકડાશાસ્ત્રીઓના ફોટા પણ તમને અહીંયા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એમાં પણ ઇન્ટરેસ્ટ ધરાવો કે ભાઈ આપણા આંકડાશાસ્ત્રી પીસી મહાનોલોવિસ એનું પણ ચિત્ર તમને અચૂક જોવા મળશે આપણી ટેક્સ્ટ બુકમાં. કાલપ્રિયસન છે, આવતી મીટરની વિષમતાની અંદર કાલપ્રિયસન, બાઉલી આનો છે. તો આવી જ રીતે આઈને અકબરીમાં ખૂબ મહત્વનો ક્વેશ્ચન 1 માર્કમાં વિભાગ બી માં હોય છે. ત્યારબાદ જર્મન શબ્દ જે સ્ટેટિસ્ટિક છે એનો ઉપયોગ સૌપ્રથમ પહેલા કોણે કર્યો હતો? તો ગોટફ્રીડ એકન વોલ દ્વારા. વિભાગ બી માં જોશો તો સૌથી મહત્વનો ક્વેશ્ચન 1, ત્યારબાદ 2 કે આંકડાશાસ્ત્રીય ની આ રચના કોણે કરી હતી, કયા વર્ષમાં કરવામાં આવી હતી. ત્યારબાદ ટોપિક તરફ આપણે જઈ રહ્યા છીએ, એ છે તમારો મેઇન ટોપિક સમષ્ટિ. ફરીથી એકવાર આપણે પુનરાવર્તન તરફ જઈએ છીએ કે ભાઈ સમષ્ટિ કોને કહેવાય. કારણ કે જ્યારે પ્રસારમાન પ્રકરણ આપણે જોતા હતા તો એ સમયની અંદર એક્ઝામ્પલ લીધા છે કે જેમાં તમને બહુલક, ચતુર્થક, તૃતીય ચતુર્થક એ બધું ચર્ચા કરવા જઈએ તો બધાનું કોમ્બિનેશન આપણે લાસ્ટ દાખલો આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું. ખૂબ ઇમ્પોર્ટન્ટ.
કે જેની અંદર અવર્ગીકૃત, વર્ગીકૃત, સતત, અસતત બધું આવી જતું હોય. તેવી જ રીતે આપણે અહીંયા હવે સમજીશું કે સમષ્ટિ કોને કહેવાય. તો સમષ્ટિ એટલે તમામ એકમોનો સમૂહ. તો તમે અહીંયા પિક્ચર જોઈ રહ્યા છો કે અહીંયા દવા હોય, ગોળી હોય કે નાના બટન્સ હોય એવું આપીએ છીએ કે સમષ્ટિ, આખો એક સંગ્રહ, એને સમષ્ટિ કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણે એવું અત્યારે જાણવું હોય કે ભાઈ ધોરણ 9 થી 12 કોઈ એક શાળાને લઈ લો, કાં તો કોઈ મોડલ સ્કૂલને લઈ લો. તો એવી રીતે કોઈ મોડર્ન સ્કૂલ હોય, કાં તો પછી કસ્તુરબા વિદ્યાલય હોય, એવી કોઈ સ્કૂલને લો અને તમે એમ કહો કે ભાઈ મારે ધોરણ 9 થી 12 ના કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેનો મારે અહીંયા જોઈએ છે સંખ્યા. તો જે તમે સંખ્યા મેળવો છો, તો 9 થી 12 ની એક્ઝામ તરીકે 400 સંખ્યા છે, તો એ તમારી શું થઈ? સમષ્ટિ. તો સમષ્ટિ એટલે મારી સાથે સાથે જ આજી વ્યાખ્યા યાદ રહી જશે. સમષ્ટિ એટલે તમામ એકમોનો સમૂહ. બસ આ વર્ડને પકડી રાખો. તમામ એકમો. એકમો કયા? તો કે ભાઈ જે વિદ્યાલય છે એમાં ધોરણ 9 થી 12 ના કેટલા વિદ્યાર્થીઓ? તો કે 400. તમામ એકમોનો સમૂહ સમષ્ટિ. અને જ્યારે સમષ્ટિમાંથી જ કંઈક તમે પસંદ કરો છો તો એ બને છે તમારો નિદર્શ. તમને દેખીતું એમ લાગે કે નિદર્શ ને સમષ્ટિ તો બધું સરખું લાગે છે. ના, એક સરખું નથી. નિદર્શ એ તમારા સમષ્ટિમાંથી પસંદ થશે. ત્યારબાદ આપણે અલગ અલગ જે માહિતીનું નિરૂપણ છે એની અંદર પણ આજે આપણે જોવાના છીએ કે કેવી રીતે સ્તંભ બને છે, કેવી રીતે વૃત્તાંશ બને છે. કેટલીક વાર ચિત્ર આકૃતિઓનો પણ ઉપયોગ કરીને આપણું આંકડાશાસ્ત્ર એ ઉપયોગી બને છે. તો આ પોર્શન તમને સમષ્ટિનો આપ્યો છે. એક કુટુંબ આપ્યું છે કે ભાઈ છોકરો, છોકરી, છોકરો, છોકરી, અને એમાંથી પછી તમે એક બાળકનો ઉપયોગ કરો તો એ તમારો બને છે નિદર્શ. તો હવે મેઇન સ્લાઇડ તરફ આપણે જઈશું. મેઇન ટોપિક તરફ આપણે માહિતીના એકત્રીકરણની અંદર ખૂબ મહત્વનું ચેપ્ટર કે જેમાં આપણે વાત કરી કે ભાઈ એકત્રીકરણ કોને કહીશું, સાથે સાથે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો. ત્યારબાદ આંકડાશાસ્ત્ર એટલે શું? તો આંકડાશાસ્ત્ર એટલે કે દરેક પ્રકારની જે તમારી સંખ્યા છે, આંકડાશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે કે જેના દ્વારા તમે તમારા દરેક પ્રકારના પરિબળો હોય અથવા આંકડાશાસ્ત્ર એટલે કે દરેક પ્રકારની માહિતી એકત્રિત કરવી. તો પહેલા તો તમારે સેમ્પલ લેવા પડે, એકત્રિત કરો, ત્યારબાદ એને ડિવિઝ કરો એટલે કે તેનું વર્ગીકરણ કરો. વર્ગીકરણ કર્યા બાદ હવે નક્કી કરો કે વર્ગીકરણ થઈ ગયું. જુઓ તો સમષ્ટિમાં શું આપણને મળ્યું. તો વર્ગીકરણ કરી અર્થઘટન અને તારણ. તો જ્યારે તમને ફલિતાર્થ મળે, તારણ મળે, એના પરથી તમને ખ્યાલ આવે કે હા આ મારો બેઝ હવે થઈ ગયો, એને કહેવાય આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્ર એટલે દરેક પ્રકારની માહિતીનું એકત્રીકરણ, વર્ગીકરણ, ત્યારબાદ તેને તમે ગોઠવો છો એ વર્ગીકરણમાં જ આવી છે. નેક્સ્ટ એનું અર્થઘટન અને તારણ એટલે કે ખરેખર શું થયું. તમે ક્રિકેટ જોતા હોય, બે ટીમ હોય, તો છેલ્લે તો શું થવાનું? એવું તો છે નહીં કે ભાઈ ટાઈ પડે તો બંને જીતે. ના, ટાઈ પડે તો ફરીથી બેટિંગ થાય, ફરીથી બોલિંગ થાય અને પછી વન એટલે કે કોઈ એક વિનર બને. એવી જ રીતે અહીંયા પણ આંકડાશાસ્ત્રમાં છેલ્લે તારણ નીકળવું ખૂબ જરૂરી છે. તો એના આધારે આપણને ખ્યાલ આવે કે હા આ સ્થિતિ અત્યારે જોવા મળે છે. તો આમ આંકડાશાસ્ત્રીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન. તો વિદ્યાર્થી મિત્રો તમને આજે વ્યાખ્યા અહીંયા જ મારી જોડે યાદ રહી જશે. તમામ એકમોનો સમૂહ એટલે સમષ્ટિ. સમષ્ટિમાંથી જ્યારે કંઈક પસંદ કરો છો, સમષ્ટિના એકમોમાંથી એટલે નિદર્શ. આંકડાશાસ્ત્ર એટલે શું? આંકડાશાસ્ત્ર એટલે માહિતીનું એકત્રીકરણ, વર્ગીકરણ, અર્થઘટન અને છેલ્લે તારણ. તો આ આપણા સમષ્ટિની વ્યાખ્યા થઈ ગઈ. તમામ એકમોના સમૂહની વાત થઈ ગઈ. બરાબર? કે કેવી રીતે સમષ્ટિ પસંદ કરવાની છે. કેટલીક વાર તમને એક માર્કમાં એમ કે ભાઈ સમષ્ટિનું એક ઉદાહરણ આપો તો ખૂબ ઝડપથી હવે તમને આવડે કે ધોરણ કોઈ પણ વિદ્યાર્થીઓનું લો અથવા કોઈ ઔદ્યોગિક એકમને પણ તમે સમષ્ટિ તરીકે પસંદ કરી શકો છો. એવું નથી કે કોઈ એક જ ને જ લઈ લો, અથવા તો કોઈ ઔદ્યોગિક એકમને લો કે બી વટવા કે જીઆઈડીસી જ્યાં ચાલતી હોય તો કેટલા કામદારો કામ કરે છે, એમાં સ્ત્રીઓ કેટલી કામ કરે છે, પુરુષો કેટલા કામ કરે છે. તો આ પણ તમારું ડેટા એનાલિસિસ જ છે. સમષ્ટિનું કદ. એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા લીધું કે આ સ્કૂલમાં કુલ 400 બાળકો છે. બરાબર? તો આ 400 બાળકો એ તમારો શું થઈ જશે? કેપિટલ એમ. એટલે કે
મુખ્ય સમષ્ટિનું કદ બની જશે. કેમ કે સમષ્ટિનું કદ કરવું ખૂબ જરૂરી છે. કે મેં કેટલા બાળકો લીધા, તો ધોરણ 9 થી 12 ના ટોટલ મેં 400 બાળકોનો મારો અભ્યાસ કરવાનો છે. તો એ તમારું કેપિટલ એન. શાંત સમષ્ટિ, તે સમષ્ટિના એકમોની સંખ્યા n શાંત હોય, બરાબર. તો એ કેવી સમષ્ટિ બને છે? શાંત સમષ્ટિ, એટલે ફિનિટ હોય, બરાબર, એના પૂરતી સીમિત હોય. ત્યારબાદ અનંત સમષ્ટિ, જે સમષ્ટિના એકમોની સંખ્યા અનંત સુધી અપરિચિત વિસ્તરેલી હોય, તો એ કેવી કહેવાય? અનંત સમષ્ટિ. અનંત એટલે આપણે કેટલી ગણી કે પ્રાકૃતિક ગણ 0 1 2 3 4 અનંત સુધી કશું કહી ન શકાય એવી. નિદર્શ સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરેલ એકમોના સમૂહને નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ સમજો, શું કહ્યું? સમષ્ટિ તમામ એકમોનો સમૂહ. નંબર 2 નિદર્શ એટલે ચોક્કસ પદ્ધતિ દ્વારા સમષ્ટિમાંથી જ કંઈક પસંદ કરો છો તો બનશે આ નિદર્શ. એક્ઝામ્પલ તરીકે કુલ 1200 વિદ્યાર્થીઓમાંથી યાદચ્છિક રીતે, ઓકે, આ તમને શબ્દ થોડો યાદ આવ્યો? યાદચ્છિક. યાદચ્છિક પદ્ધતિ કોને કહેવાય? તો એક્ઝામ્પલ તરીકે કોઈ વર્ગ હોય, એમાંથી મારે કોઈને મોનિટર પસંદ કરવો હોય, તો કોઈ એકને પસંદ કરું કે ચલ ભાઈ તું બની જા, તો બાકીના વિદ્યાર્થીઓને એવું લાગે કે ભાઈ આમ એમનો થોડો વાલો હશે એટલા માટે. તો આવા સમયની અંદર આપણે શું કરીશું? યાદચ્છિક પદ્ધતિનો ઉપયોગ કરીશું. આ પદ્ધતિ ખૂબ ઉપયોગી બને છે. કેટલીક વાર લોટરીની પદ્ધતિ એવું તમે સાંભળ્યું હશે. તો યાદચ્છિક પદ્ધતિ એટલે કે જ્યારે આપણી પાસે આપણા હાથમાં ન હોય, તો હું 40 જે બાળકો છે મારે મોનિટર બનાવવો છે, એ વાત સાચી. તો 40 વિદ્યાર્થીઓના નામ એક બોક્સમાં મૂકીશ અને એ બોક્સમાંથી કોઈ એક ચિઠ્ઠી પસંદ કરીશ. એ પણ બાજુ હું તો નહીં કરું, બીજા દ્વારા આપણે કરાવડાવીશું. તો આવી પદ્ધતિ એ બને છે યાદચ્છિક પદ્ધતિ. તો આ પદ્ધતિનો જો તમે ઉપયોગ કરો તો કશો વાંધો આવતો નથી. એવું પણ ના લાગે કે ભાઈ લાગવગ લગાઈ છે, કેવી રીતે પસંદ કર્યું? તો કે ભાઈ યાદચ્છિક રીતે. તો આ શબ્દ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે કે યાદચ્છિક પદ્ધતિ કોને કહેવાય. જેમ કેપિટલ 1 જોવા મળે છે, આપણે મેં વાત કરી કે n બરાબર કેટલા? 400, બરાબર. પણ આ મારી શું થઈ? આ મારી થઈ સમષ્ટિ. હવે આમાંથી જ હું કોઈ પસંદ કરી તો એ મારો બની જશે સ્મોલ n. તો સમષ્ટિ એટલે કે તમામ એકમોનો સમૂહ. n કે બરાબર 400 વિદ્યાર્થીઓને હું લઈ. સ્મોલ n એટલે કે સમષ્ટિમાંથી જ હું પસંદ કરું છું, તો એનો એ ભાગ બનશે સમષ્ટિ તપાસ. યસ, જે તપાસમાં સમષ્ટિના પ્રત્યેક એકમોની તમે જ્યારે તપાસ કરો છો ત્યારે આ બની જાય છે તમારી સમષ્ટિ તપાસ. હવે જે આપણે વસ્તી ગણતરીની વાત કરવા જઈએ તો દર 10 વર્ષે આપણે વસ્તી ગણતરી કરતા હોઈએ. તો 10 વર્ષ થાય ત્યારે આપણે વસ્તી ગણતરી કરતા હોઈએ ના, એની તૈયારીઓ આગામીથી ચાલતી હોય. તો આપણે આપણો એક એનાલિસિસ એટલે કે માહિતીનું એકત્રીકરણનો જ ભાગ છે ડેટા એનાલિસિસ. કે આપણે 10 વર્ષના અંતે આપણે જાણવું હોય કે ભાઈ સ્ત્રીઓ કેટલી છે, પુરુષો, વૃદ્ધો, બાળકો કેટલા છે, તો એમને ન જાણી શકાય. કેવી રીતે જાણી શકાશે? એનાલિસિસ દ્વારા, એટલે કે માહિતીનું એકત્રીકરણ. તો આ વસ્તી ગણતરી જ્યારે આવે ત્યારે નથી થતી બાળકો, આનો સ્ટેજ પહેલેથી જ બાંધવો પડે. એની તૈયારી અગમચેતીના પગલા રૂપે લેવી પડે, તો તમે અહીં સુધી પહોંચી શકો. તો આ મારી થઈ સમષ્ટિ તપાસ. નિદર્શ તપાસ, જે તપાસમાં નિદર્શના પ્રત્યેક એકમોની તપાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે, બરાબર. જેમ કે આપણે કોઈ ઘઉંની ખરીદી કરતા હોઈએ તો જ્યારે સિઝન આવે મે મહિનામાં, જૂન મહિનામાં, તો આવા સમયની અંદર કોઈક આપણે તમે ત્યાં વેપારીના ત્યાં જાઓ તો કે ભાઈ ઘઉં આપણે લેવા છે, તો શું કરશું? તો આપણે થોડો નમૂનો લઈશું. ચોખા છે, ઘઉં છે વગેરે. તો એ નમૂના એટલે કે સેમ્પલ દ્વારા તમે લોકો શું કરશો? નક્કી કરશો કે ભાઈ હા આ નમૂનો બરાબર છે, આ બરાબર નથી. તો આવી તપાસ શું કહેવાય છે? નિદર્શ તપાસ. તો યાદ કરો તો નિદર્શ તપાસ એટલે શું? તો નિદર્શ તમે ક્યાંથી લો છો? નિદર્શ તમે સમષ્ટિમાંથી મેળવો છો. ફરીથી એકવાર, તમામ એકમોનો સમૂહ એટલે સમષ્ટિ. નંબર 2 સમષ્ટિમાંથી જ તમે કઈ એકમ પસંદ કરો છો એટલે નિદર્શ. નંબર 3 સમષ્ટિનું કદ એટલે મારો કેપિટલ N. 4 નિદર્શનું કદ સ્મોલ n. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસ. સમષ્ટિ જોડે પાછું શું આવ્યું? સમષ્ટિનું કદ.
ચલ લક્ષણની વાત કરશું આપણે. નિદર્શના પ્રત્યેક એકમ દીઠ જે કે બી લક્ષણ બદલાય છે, બરાબર, એ તમારું ચલ લક્ષણ કહેવાશે. સાથે સાથે આ માહિતી અસંખ્યાત્મક ગુણાત્મક રીતે પણ તમે અહીંયા મેળવી શકો છો. અગાઉ પણ આપણે ચર્ચા કરેલી છે. તમારા જે ચલ છે, તમારી જે માહિતી છે, એના અનેક પ્રકારો પડે છે, અસતત, સતત વગેરે. માહિતી સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલા નિદર્શના એકમો પર વ્યાખ્યાયિત ચલ લક્ષણ મેળવવામાં આવે ત્યારે આ અવલોકનોને માહિતી કહે છે. તો પહેલા વાત કરી હતી આંકડાશાસ્ત્રમાં, એમાં પણ આપણે માહિતીની વાત કરી છે, બેઝ ડેટાની. ત્યારબાદ કોઈ પણ સમસ્યા કે પ્રશ્નને વિવિધ બાબતો પર સંબંધી હોય તો પણ તમે આનો સંપર્ક કરી શકો છો કે માહિતી કોને કહેવાય. તો માહિતીના બે પ્રકાર છે, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી. યાદ કરો, આપણે કોષ્ટક ક્લિયર કરાયેલું છે. સંખ્યાત્મક, ગુણાત્મક. સંખ્યાત્મકમાં પણ પાછા ભાગ પડે છે, અસતત, સતત, નિવારક, અનિવારક. આ તમારે જે પારિભાષિક શબ્દો છે એ પ્રથમ ચેપ્ટર થી લઈને તમે આંકડાશાસ્ત્રમાં જ્યારે પૂરું કરશો આવૃત્તિ વિતરણની વિષમતા, ત્યાં સુધી આપણને પારિભાષિક શબ્દો જોવા મળશે. સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહ. ખાસ ધ્યાન આપો કે તમારો જે ચલ છે એનો સમૂહ. સંખ્યાત્મક માહિતી એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિની ઉંમર હોય, ઊંચાઈ હોય, વજન, આવક અથવા વસ્તુનું ઉત્પાદન, વેચાણ, નફો, આ બધું જ કોના ઉપર અસર કરે છે? સંખ્યાત્મક માહિતી. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ જાણવું જરૂરી છે. સંખ્યાત્મક કેલ્ક્યુલેશન બેઝ. તો એમાં તમને 1 માર્કની અંદર વિભાગ બીમાં પૂછે છે કે સંખ્યાત્મક માહિતીનું કોઈ 1 કે 2 એક્ઝામ્પલ આપો. તે 2 એક્ઝામ્પલમાં કોણ આવશે? વ્યક્તિની ઉંમર, ઊંચાઈ. તો તમે આ ગણી શકો છો કે આપણે બી આ વ્યક્તિની ઉંમર કેટલી છે કે 15 વર્ષ, 16 વર્ષ વગેરે. ખૂબ મહત્વનો ટોપિક પ્રાથમિક માહિતી. આપણી કેટલી માહિતી થઈ? 2, પ્રાથમિક અને ગૌણ. તો પ્રાથમિક માહિતી જો મારે મેળવવી હોય, પહેલા આપણે વાત કરી લીધી છે કે માહિતી કોને કહેવાય. માહિતી એટલે કે ડેટા. હવે અમારે મેળવવો છે તો એના માટેની કુલ કેટલી રીતો છે? ખૂબ મહત્વની 3, પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી. વિભાગ સી ની અંદર 2 માર્ક્સમાં તમને પૂછાય કે પ્રાથમિક માહિતી મેળવવાની રીતોની ટૂંકમાં ચર્ચા કરો. તો આવા સમયની અંદર પ્રત્યક્ષ તપાસ, તમને અહીંયા એક આકૃતિ દેખાઈ રહી હશે. પ્રત્યક્ષ તપાસ કહેવાય અને એક વ્યક્તિ બેઠા છે જેની આજુબાજુ શું કરે છે? લખે છે. તો ખાસ કરીને જેમ કે વસ્તી ગણતરી, તો આ પણ આપણે કોઈ માહિતી કોઈ ફોન દ્વારા ન મેળવી શકાય. તો આના માટે શું કરવું પડે? ઘરે ઘરે જઈને એનો ડેટા લેવો પડે. સાથે સાથે એ વ્યક્તિ શું કરશે? પર્સનલ વ્યક્તિને મળશે કે જે મેઇન ઘરનો મોભી હોય એને મળશે. સાથે સાથે તમને બી ખ્યાલ હશે કે કેટલીક વાર તમારા ઘરે પણ કોઈ વ્યક્તિ આવે તો ત્યારે તમને પૂછતા હોય છે કે બી તમારા ઘરે ટીવી છે? હા કે ના. ત્યારબાદ એના પછી ફ્રીજનું પૂછે, ત્યારબાદ મોબાઈલનું પૂછે. તો બધું ડેટા એનાલિસિસ કહેવાય. સાથે સાથે વસ્તી ગણતરીમાં કેટલા સ્ત્રી છે, કેટલા પુરુષ છે વગેરે. પ્રત્યક્ષ તપાસ એ અહીંયા એટલા માટે મહત્વની છે કારણ કે એ ખૂબ સાબિત થાય છે કે બી વ્યક્તિ રૂબરૂ તમને મળીને માહિતી લેશે. તો રૂબરૂ જ્યારે મળે એટલે સાચી હકીકત અહીંયા મળશે. નેક્સ્ટ છે પરોક્ષ. પરોક્ષ એટલે કે આડકતરી રીતે. એક્ઝામ્પલ તરીકે આપણે અમદાવાદમાં હોય તો કોઈક સાણંદ તાલુકાની વાત આપણે કરવા જઈએ એક્ઝામ્પલ તરીકે, કે સાણંદ તાલુકાના મારે ખેડૂતોની વાત કરવી છે કે બી કેટલા ખેડૂતો છે અને કેટલા ખેડૂતો એ ખેતી કરે છે કે નહીં. તો આવા સમયની અંદર પરોક્ષ તપાસમાં શું થશે કે મારે ઘરે ઘરે જઈને બધા ખેડૂતોને મળવું પડે. અથવા તમારી પાસે બીજો ઓપ્શન છે કે સાણંદ તાલુકો જે ગામ છે, જે ગ્રામ પંચાયત ચાલતી હોય એને મળો, અથવા જે ગામનો સરપંચ હોય એને મળો અને એના આધારે તમે માહિતી લો કે બી કેટલા ખેડૂતો ખેતી કરે છે, કેટલી જમીન છે. તો આવી જ્યારે માહિતી મેળવો છો ત્યારે બને છે પરોક્ષ તપાસ. અને ત્રીજી છે પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલી એટલે કે પ્રશ્નો પૂછીને તમને 1 by 1 અંદર આન્સર મળશે. તો આ થઈ પ્રશ્નાવલીની રીત કે જેમાં તમે પ્રશ્નો પૂછો. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ રિલેટેડ હોય છે, કોઈ એવી પ્રશ્નાવલી બનાવી હોય. કેટલીક વાર તમારી શાળામાં પણ બીએડ કાં તો એમએડ ના વિદ્યાર્થીઓ આવતા હોય અને પ્રશ્નાવલીઓ ભરાવતા હોય કે કોઈ એક સબ્જેક્ટમાં તમને કયો વિષયમાં રસ છે, શા માટે રસ છે અને આમાં કેમ રસ નથી વગેરે. તો આ રીતે પ્રાથમિક માહિતી એકત્રિત એટલે કે ભેગી કરવી એની રીતો છે પ્રત્યક્ષ, પરોક્ષ અને
પ્રશ્ન. પ્રત્યક્ષની અંદર ઘરે જઈને માહિતી મેળવવી પડે છે, પરોક્ષ આડકતરી રીતે, અને પ્રશ્નાવલી એટલે પ્રશ્નો પૂછીને. ખૂબ મહત્વનો ટોપિક છે મિત્રો. પ્રત્યક્ષ તપાસના લાભ ગેરલાભ છે કે આપણે જો પ્રત્યક્ષ તપાસ કરીએ તો શું ફાયદો થશે. તો આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે. કેમ કે પ્રત્યક્ષ એટલે આપણે રૂબરૂ જ આપણે મળવા જવાના છીએ. એક્ઝામ્પલ તરીકે અત્યારે કોરોના વેક્સિનની જો આપણે ચર્ચા કરવા જઈએ તો આ પણ એક્ઝામ્પલમાં લઈ શકાય કે કોરોના વેક્સિનમાં અત્યારે બી ઘરે ઘરે બધું પહેલા ડેટા એનાલિસિસ ચાલતું હતું કે ભાઈ તમારા ઘરમાં આટલાથી આટલા વ્યક્તિઓ કેટલા છે, 45 થી 60 વર્ષના કેટલા છે, તો વેક્સિનેશનની ખ્યાલ આવે. તો આ પણ એક્ઝામ્પલ તમે અહીંયા લઈ શકો છો. તો આ પદ્ધતિ સાચી અને વિશ્વસનીય મળી શકે છે. સેકન્ડ, માહિતી આપનાર સાથેની રૂબરૂ મુલાકાત. હમણાં જ આપણે એક પિકમાં જોયું કે એક વ્યક્તિ કેવું બેઠે છે, રૂબરૂ મુલાકાત લે છે અને બધાને માહિતી લે છે. તો રૂબરૂ મુલાકાતને લીધે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન, શંકા કે મૂંઝવણ હોય તો આ ગણક તેનો યોગ્ય ખુલાસો કરી અને ઉકેલ લાવી શકે છે. તમને 1 by 1 પ્રશ્નો પૂછતા જાય. કેટલીક વાર શું હોય છે કે આપણે ખોટી માહિતી પણ આપતા હોઈએ છીએ. આપણા ઘરે એમ પૂછે કે કેટલા વ્યક્તિઓ કમાય છે, અથવા તેમ પૂછે કે કેટલી આવક છે, તો આપણે થોડું સંકોચાઈએ, એ આપણે ના કહી શકીએ. તો આવા સમયની અંદર આ ગણકે આડકતરી રીતે પણ તમને પૂછી શકે. થર્ડ, વ્યક્તિગત તપાસ વખતે આ ગણક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી પણ લેવાય, જે પરિણામોનું અર્થઘટન કરતી વખતે ઉપયોગી બને છે. તો સાથે સાથે મુદ્દા રિવાઇઝ પણ કરતા જઈએ. 1 by 1 પહેલું સાચી અને વિશ્વસનીય, સેકન્ડ રૂબરૂ, 3 કેવી છે પૂરક માહિતી. પૂરક એટલે 1 by 1 તમને પ્રશ્નો પૂછતા જાય પણ ગમે તે રીતે તમારી જોડતી જવાબો કાઢે. આમ નહીં તો આમ, આમ નહીં તો આમ, એ રીતે 1 by 1 શું કરશે, ઉલટ સુલટ પ્રશ્નો પૂછે અને આ રીતે તમારી જોડેથી પણ માહિતી મેળવશે. અને અર્થઘટન, તો અર્થઘટન તો ખૂબ જરૂરી છે. આંકડા શાસ્ત્રની વ્યાખ્યામાં જ છે. એકત્રીકરણ, ત્યારબાદ વર્ગીકરણ, ત્યારબાદ અર્થઘટન અને છેલ્લે તારણ તરફ. નેક્સ્ટ, જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય તો આ પદ્ધતિ ખૂબ ઉપયોગી નીવડે છે. તો ખૂબ સાચું છે. જ્યારે તમારો પિરિયડ લિમિટેડ હોય, સાથે સાથે તમારી મર્યાદિત ક્ષેત્ર હોય, કોઈ એક ક્ષેત્ર આપે કે કોઈ વિસ્તાર આપે, કાં તો કોઈક સોસાયટી આપે કે ચલો ભાઈ કોઈ એક સોસાયટી છે તમારે આ લેવાની છે, તો એટલા પૂરતો ડેટા હોય તો તમે બહુ ધ્યાનથી અને સારી રીતે કામ કરી શકો. અથવા તો કોઈ એમ કે ભાઈ આખા તાલુકાની માહિતી હોય ને 10 કે 15 જણ રોક્યા હોય, તો આવા સમયની અંદર શું થશે કે વ્યક્તિ પહોંચી નહીં શકે અને સાચી માહિતી મળશે નહીં. તો મહત્વનો ટોપિક મર્યાદિત ક્ષેત્ર ખૂબ જરૂરી છે. નેક્સ્ટ, કેટલીક વાર માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ, હમણાં જ મેં ચર્ચા કરી, સંકોચ અનુભવતો હોય તો આવા સમયે આ ગણક આવી માહિતી આપનારને પૂરક પ્રશ્નો પૂછીને, આપણે ચર્ચા કરીને કે ભાઈ પૂરક પ્રશ્નો પૂછીને પણ અને આ માહિતીનો દુરુપયોગ નહીં થાય. આ ખૂબ મહત્વનો ટોપિક છે. જ્યારે આપણે વ્યક્તિ ઘરે આવે એટલે પહેલા જ આપણે પૂછીએ છીએ કે ભાઈ આ ક્યાંથી માહિતી, શા માટે લેવા આવ્યા છો, તો આપણે બધું ચકાસતા હોઈએ છીએ. તો એ પણ જરૂરી છે. કોઈ પ્રશ્ન પૂછે અને આપણે તરત જવાબ આપી દઈએ એ યોગ્ય નથી. આપણે પૂછવું પડે કે ભાઈ તમે કયા ડિપાર્ટમેન્ટમાંથી આવ્યો છો, શું છે. કેમ કે કેટલીક વાર વ્યક્તિ આ ગણક સંકોચ અનુભવે છે કે આ માહિતી જે પૂછે છે તો એ કહું કે ના કહું. તો આવા સંકોચ જ્યારે થતો હોય ત્યારે તમારે ખાસ કરીને કહેવું પડે કે આ માહિતી એનો દુરુપયોગ થશે નહીં, એની ખાતરી મારી છે. તો તમને આજે અહીંયા જ આપણી સાથે જ મુદ્દા ક્લિયર થશે. સાથે સાથે આપણે ફર્સ્ટ સેશનથી કહેતા આવ્યા છીએ સૂત્રની નોટ્સ બનાવો. જોડે જોડે આપણે જ્યારે લાભ ગેરલાભ જોતા હોય તો એની પણ નોટ્સ બનાવતા જાઓ. ચલો, પહેલો ટોપિક સાચી અને વિશ્વસનીય માહિતી, રૂબરૂ મુલાકાત, ત્યારબાદ પૂરક પ્રશ્નો, મર્યાદિત ક્ષેત્ર હોય અને ત્યારબાદ એનો દુરુપયોગ નહીં થાય, સંકોચ વગર આન્સર આપે એ રીતનું તમારું વર્તન હોવું જોઈએ. ગેરલાભ, જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી લગતી નથી. તો હમણાં તો ચર્ચા કરી કે ભાઈ તપાસનું ક્ષેત્ર મર્યાદિત હશે તો જ આ ઉપયોગી બનશે. તો જ્યારે મોટું ક્ષેત્ર હોય ત્યારે અહીંયા સમસ્યા ઉદ્ભવવાનો પૂરેપૂરો રહેલું છે. આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે. કેવું ખર્ચાળ છે? તો કારણ કે આપણે આમાં સ્પેસિફાઈ વ્યક્તિઓ રોકવી પડશે.
આડકતરીમાં તો શું થશે કે કોઈ એક વ્યક્તિને મળ્યું 50 જણની માહિતી મળી જશે. અહીંયા એવું નહીં થાય. અહીંયા આપણે શું કરવું પડશે, ધારો કે આખી સોસાયટી હોય, A થી Z સુધીના હોય તો A થી B કાં તો A થી D એવા એક એક વ્યક્તિને મૂકતા જઈશું તો કેટલા વ્યક્તિઓ તમારે અહીંયા રોકવા પડશે. તો આ પદ્ધતિ થોડી ખર્ચાળ છે. સાથે યાદ રાખો, તપાસનું ક્ષેત્ર છે મર્યાદિત હોવું જોઈએ. જે આ ગણકો તાલીમયુક્ત ન હોય, ખૂબ મહત્વનો ટોપિક. પ્રશ્નો જ્યારે પૂછતા હોય ત્યારે આડેધડ ન પૂછી શકાય. હમણાં આપણે પ્રશ્નોને લક્ષણોમાં જોઈશું. તાલીમયુક્ત એટલે કે એને પૂરેપૂરી તાલીમ લેલી હોવી જોઈએ તો જ અહીંયા સારો દેખાવ કરી શકે અને જોડે જોડે સારી માહિતી એકત્રિત કરી શકે. તો મારી સાથે સાથે ગેરલાભ પણ તમને યાદ રહી જશે કે ભાઈ તેનું ક્ષેત્ર કેવું હોવું જોઈએ, મર્યાદિત એટલે કે બહુ વધારે હોય તો તમે એને સફળતા ન મળે. નેક્સ્ટ, વધારે ખર્ચાળ છે અને જે વ્યક્તિ હોય એ કેવો હોવો જોઈએ, તાલીમયુક્ત હોવો જોઈએ. તો પહેલી ચર્ચા કરી પ્રાથમિક માહિતીની, પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ, સેકન્ડ પરોક્ષ એટલે આડકતરી રીતે. આને આપણે ટૂંકમાં સમજવું હોય તો આ રીતે યાદ રખાય. આડકતરી એટલે બીજાની દ્વારા આપણે બીજાના માધ્યમ દ્વારા આપણે જ્યારે પૂછીશું. તો પરોક્ષ પદ્ધતિ જ્યારે માહિતી એકત્રિત કરવું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હોય. તો જો આપણે અગાઉના સેશનમાં પણ વાત કરી છે કે કેટલીક વાર એવું બને છે જેમ કે મધ્યવર્તી સ્થિતિના માપો. તો બધી જગ્યાએ કે મધ્યકથી આપણું કામ ન ચાલે તો એટલે જ તેનો ઉદ્ભવ થયો પ્રસારમાં. કારણ કે બધી વસ્તુ એ સરેરાશથી શોધી શકાતી નથી. ત્યારે આવા સમયની અંદર પ્રસારમાંનો ઉદ્ભવ થયો. તો એવી જ રીતે પ્રત્યક્ષ તપાસની કેટલીક મર્યાદા બની રહે એવા સંજોગોની અંદર આપણે ઘણીવાર અમુક ક્ષેત્રમાં ન પણ જઈ શકીએ ત્યારે આપણી આ પદ્ધતિ આપણને ઉપયોગી બનશે. તો આનું કાર્યક્ષેત્ર કેવું હશે, વિશાળ. તો હમણાં ચર્ચા કરી સાણંદ તાલુકો લઈ લો અથવા તો બીજા કોઈ ગામનું નામ લઈ લો, કોઈ શહેરનું નામ લઈ લો કે જેની મદદથી તમે પરોક્ષ તપાસ કરી શકો છો. જ્યારે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય ત્યારે એક જ રીતે આ રીતે ઉપયોગી બને છે. હમણાં ચર્ચા કરી કે કોઈને સંકોચ આવતો કે મારે માહિતી નથી આપી તો આવા સમયમાં આને પાછું જરૂરી પણ હોય કે આ માહિતી લેવી જ પડશે તો આ પદ્ધતિ ઉપયોગી બનશે. નેક્સ્ટ, પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણીમાં આ રીતમાં ખર્ચ, સમય અને શક્તિ એ કેવા થશે, ઓછા. જ્યારે પ્રત્યક્ષની અંદર શું જોઈતું, સૌથી વધારે ખર્ચાળ, સ્પેસિફાઈ દરેક જગ્યાએ આપણે વ્યક્તિઓ રોકવા પડશે. જ્યારે અહીંયા એટલા વ્યક્તિઓ રોકવાની જરૂર નથી. સરકારના જુદા જુદા વિભાગ માટે જોઈતી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો જ ઉપયોગ છે. સૌથી વધારે આ રીત બહુ જ ઉપયોગી બને છે કારણ કે તો આડકતરી રીત છે એટલે આપણે વ્યક્તિઓએ રોકવાના નથી એટલે એટલું ખર્ચાળ બનશે નહીં. જ્યારે વ્યક્તિ અથવા સંસ્થા કે જેની પાસેથી માહિતી મેળવવાની હોય તે પૂર્વગ્રહયુક્ત. ચલો, પૂર્વગ્રહ એ શબ્દ શું સૂચવે છે? અત્યાર સુધીના પારિભાષિક શબ્દોમાં આપણે અનેક ગણા જોઈએ પણ પૂર્વગ્રહ એટલે શું? પૂર્વગ્રહ એટલે કે એના તરફ વળવું. બરાબર, હમણાં જ મેં ચર્ચા કરી કે આપણે કોઈ મોનિટર પસંદ કરવો છે તો આપણે એમ કહીએ કે ચલો આપણે આને જ બનાવી દઈએ એટલે તરત જ અંદર બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભાઈ આ બેનને વધારે કામ કરે છે એટલે આપણે એને મોનિટર બનાવીએ છીએ, હોશિયાર છે એટલે બનાવીએ છીએ. તો પૂર્વગ્રહ બંધાય. અથવા જ્યારે કોઈ શિક્ષક પેપરો ચેક કરતા હોય ત્યારે જો તેના નામ જોઈને પેપર ચેક કરે તો પણ પૂર્વગ્રહ બંધાય છે. તો પૂર્વગ્રહ શબ્દ આ સૂચવે છે તેના તરફ વળવું. તો એનો મુખ્ય લાભ છે તો આપણો પહેલો અહીંયા બને છે કે પૂર્વગ્રહયુક્ત અથવા પક્ષપાતી વલણ ધરાવનાર હોય તો આ વિશ્વસનીય નથી. હવે મારે જેની ચર્ચા કરવાની છે, હું સાણંદ તાલુકામાં જોઉં અને સરપંચ અમુકના પક્ષમાં જ બોલ કરતા હોય કે નહીં બી આ તો બહુ સારું છે, આમ છે તેમ છે, તો આવા સમયની અંદર પક્ષપાત વલણ અને પૂર્વગ્રહયુક્ત વલણ કહેવાશે. આ શબ્દો તમારા માટે નવા છે પણ એમાં ઊંડા ઉતરવું પણ ખૂબ જરૂરી છે કે પૂર્વગ્રહ કોને કહેવાય કે ધોરણ 12 ની અંદર પણ આ તમને ઉપયોગી બનશે. નેક્સ્ટ, જ્યારે ત્રાહિત એટલે કોણ? ત્રીજો પક્ષ. વ્યક્તિ કે જેની પાસેથી માહિતી મેળવવાની છે તે અપ્રામાણિક હોય. બરાબર, હમણાં ચર્ચા કરી અપ્રામાણિક હોય એટલે કે આપણે અગાઉ જોઈ ગયા કે પૂર્વગ્રહયુક્ત હોય, એની તરફ વધારે પડતું વલણ હોય તો પણ આ રીત કેવી બનશે? ઉપયોગી બનશે નહીં. તો વ્યક્તિ પરોક્ષ પદ્ધતિ છે સરળ પણ વ્યક્તિ કેવો હોવો જોઈએ? તટસ્થ હોવો જોઈએ. નિયમો ધારણાઓ એ પ્રમાણે જો ડિસિઝન લે તો જ આ પદ્ધતિ કામની બને છે. નહીં તો પછી આપણી પ્રત્યક્ષ પદ્ધતિ ખૂબ સારી છે પણ વધુ ખર્ચાળ હોવાના કારણે તે ખામી દૂર કરવા માટે આપણે આ પદ્ધતિ અસ્તિત્વમાં આવી. ખૂબ
મહત્વનો ટોપિક ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો છે. તો આપણે બે વાત ચર્ચા કરી. કુલ માહિતી મેળવવાની કુલ બે રીતો છે, પ્રાથમિક અને ગૌણ. પ્રાથમિક માહિતીના પાછા 3 પ્રકાર. કયા કયા આપણે જોયા? પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી. હવે ત્યારબાદ બીજી ગૌણ માહિતી. ગૌણ માહિતીની અંદર પણ એક પ્રકાશિત અને એક બિન પ્રકાશિત. તો એમાં અલગ અલગ અહીંયા વિભાગો પાડેલા છે, જેમ કે સરકારી. તો વન બાય વન આપણે જોતા જઈએ કે સરકારી એટલે કે ગૌણ માહિતી એટલે શું, પહેલા તો એ સમજીએ. પ્રાથમિક માહિતી આપણી ટુ ધ ટોપિક. કોઈ સંશોધક હોય બરાબર, એ જાતે જાતે રિસર્ચ કરે અને માહિતી મેળવે. અને જ્યારે ગૌણ માહિતી એટલે કેવી માહિતી છે કે જ્યારે આપણે કોઈ કંઈક શોધ્યું હોય ને એમાંથી જ આપણે લઈ લઈએ. ધારો કે વર્તમાન પત્રો હોય, સામયિકો, એવા સારા લેખો હોય તો આપણે શું કરીએ, એ લેખો લઈ અને આપણું નામ છાપી અને પછી આપણે એને છાપી કાઢીએ. તો એ બને છે ગૌણ માહિતી. આ માહિતી એવી છે કે જેમાં આપણે પોતાનું કશું સંશોધન કે રિસર્ચ નથી. પ્રાથમિક માહિતી છે એમાંથી જ આપણે ઉપાડીએ છીએ. જેમ કે નિદર્શ. તો નિદર્શમાં આપણે શું કરીએ છીએ, તો નિદર્શની અંદર સમષ્ટિના જે એકમો છે એમાંથી જ આપણે પસંદ કરીએ છીએ. યાદ આવ્યું? કેપિટલ એન, સ્મોલ એન. જો મારો કેપિટલ એન 400 હોય અને 400 માંથી એમ કહું કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓની જ મારે જરૂર છે, તો સ્મોલ એન બરાબર 100. તો એ ટોપિક અહીંયા પણ લાગુ પડે છે. સરકારી, કેટલાક સરકારી પ્રકાશનો બહાર પડતા હોય એમાંથી જ્યારે હું માહિતી મેળવું, જેમ કે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની વાત કરવા જઈએ, ઈસરોની વાત કરવા જઈએ, એવા સરકારી પ્રકાશનોમાંથી માહિતી મેળવતા હોઈએ તો એ ગૌણ માહિતી. અર્ધ સરકારી, આંતરરાષ્ટ્રીય. તો આંતરરાષ્ટ્રીયની વાત કરવા જઈએ તો UNO છે, WHO છે, આવા આંતરરાષ્ટ્રીય લેવલ પર જ્યારે કામ કરતી સંસ્થા છે એમાંથી જ્યારે આપણે માહિતી મેળવીએ ડાયરેક્ટ, બરાબર, આપણું તો કોઈ રિસર્ચ અહીંયા છે જ નહીં. એ ખાસ માહિતી યાદ રાખજો. પ્રાથમિક અને ગૌણ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. સંશોધક સંસ્થા એટલે કે રિસર્ચ સેન્ટરો છે, આપણે અમદાવાદમાં પણ અટીરા છે, એ બધા સંશોધન કેન્દ્રોમાંથી જ્યારે માહિતી લઈએ. વર્તમાન પત્રો હોય, બુલેટિન બોર્ડ હોય, તો એમાંથી જ્યારે આપણે માહિતી લઈશું. વેપારી પ્રકાશનો છે, તો આ બધા જ જે માહિતી છે એ પ્રકાશિત એટલે કે બહાર પાડે અને એમાંથી આપણે જ્યારે લખાણ મેળવીએ ત્યારે બને છે ગૌણ માહિતી. તો હવે બિન પ્રકાશિત. બિન પ્રકાશિત એટલે એવી માહિતી કે જે કોઈ પ્રકાશિત નથી થતી, બરાબર, એ ખાલી માત્ર અન્ય માધ્યમો દ્વારા બહાર પાડવામાં આવે ને એમાંથી જ્યારે તમે માહિતી મેળવો તે ગૌણ માહિતી. તો આજે સાથે સાથે મારી સાથે ક્લિયર થઈ જશે આ બધા ટોપિકો તમને, કે પ્રાથમિક માહિતી એટલે શું, કે જે પ્રત્યક્ષ, પરોક્ષ અથવા પછી કઈ ન સૂજે તો પ્રશ્નાવલી દ્વારા આપણે એકત્રિત કરશું, અથવા તો ગૌણ માહિતી ઉપર જે આપણે શોધ્યું છે એમાંથી જ આપણે ડાયરેક્ટ લઈ લઈએ. બસ તમે મગજમાં આ યાદ રાખો કે ભાઈ આપણે ગૌણ માહિતી એટલે કશું કરતા જ નથી. જેને સંશોધન રિસર્ચ કર્યું હોય તેમાંથી જ આપણે ઉપાડીએ. તો મારી સાથે સાથે આટલે તમારા વર્ડ ક્લિયર થઈ ગયા હશે. સમષ્ટિ, નિદર્શ, સમષ્ટિમાંથી નિદર્શ લો, સમષ્ટિ કદ, નિદર્શનું કદ, સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસ, પ્રાથમિક માહિતી, રીતો અને ગૌણ માહિતી. આદર્શ પ્રશ્નાવલી. પ્રાથમિક માહિતીની એકત્રિત કરવાની શ્રેષ્ઠ રીત પ્રશ્નાવલી. એના આપણે હવે લક્ષણો જોઈશું. તો આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય? તો સૌપ્રથમ પહેલા દરેક પ્રશ્નાવલી સાથે તેને સંબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક હોવું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રશ્નાવલી શેની છે આપણને એ તો ખબર હોવી જોઈએ. કોઈ માહિતી લેવા આવે છે ત્યારે ફ્રન્ટ પેજ ઉપર જ લખ્યું હોય કે ભાઈ ચલો કોરોના વેક્સિન અંગેની માહિતી છે, અથવા વસ્તી ગણતરીની માહિતી છે, અથવા કોઈ રસી અંગેની છે, તો એનું શીર્ષક પહેલા ટાઇટલ તમારું અહીંયા સ્પષ્ટ અને ક્લિયર હોવું જોઈએ. નંબર 2, પ્રશ્નોની સંખ્યા જેટલી બને તેટલી ઓછી હોવી જોઈએ. હા કે ના, અથવા જેટલા પ્રશ્નો તમને પૂછ્યા એવી સંખ્યા કેટલી હોવી જોઈએ? ઓછી. મિનિમમ 1, 2 કે 3 પેજ એટલે કે 50 પેજની કોઈ પ્રશ્નાવલી લઈને આવે તો તમને અકરામણ થાય કે 5 કે 10 પ્રશ્નો હોય તો તમે એને ઝડપથી ઉત્તર આપી શકો. પણ 50 પ્રશ્નો હોય એટલે તમે ધીમે જતા તમારું લેવલ પણ ડાઉન થતું જાય. પછી છેલ્લે તમે કેવા જવાબ આપો? અણધાર્યા, અણસટ્ટા તમે જવાબ આપી દો. તો આવી રીતે ફર્સ્ટ શીર્ષક યોગ્ય હોવું જોઈએ. શક્ય બને તેટલી ઓછી પ્રશ્ન હોવા જોઈએ. ત્યારબાદ લાંબી પ્રશ્નાવલી ઉત્તરદાતાને ખાસ કરીને કેવા પ્રશ્નો આપવા દોરે છે? ખોટા. ઉત્તરદાતા એટલે કોણ? ફરીથી એક શબ્દ નવો.
ઉત્તરદાતા એટલે કે જેને આપણે ઉત્તર પૂછવાના છે, જેને ઉત્તર આપવાનો છે તે. પ્રશ્નોની સંખ્યા ચોક્કસ કેટલી રાખવી તેના માટે કોઈ નિયમ નથી કે બી કેટલા પ્રશ્નો રાખવા, 5, 10, પણ તમારું અહીંયા શીર્ષક પર ડિપેન્ડ છે કે તમારું ટાઇટલ કેવું છે, એના ઉપર અહીંયા પ્રશ્નો નક્કી થાય. પણ આ વાત યાદ રાખવાની છે કે જે તમે પ્રશ્નાવલી બનાવશો, એક્ઝામ્પલ તરીકે અત્યારે તો તમે ધોરણ 11, 12 ભણશો, પછી નેક્સ્ટ કદાચ આગળ જઈને બીએડ કરો, એમએડ કરો, તો આવા સમયની અંદર તમારે આ પ્રશ્નાવલી એ ઉત્કૃષ્ટ નમૂનો તમારે એ વખતે બનાવવાનો આવશે. પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા તપાસ હેતુ સાથે સુસંગત, તમે જે પૂછવા જવાના છો એ પણ પાછું ક્લિયર હોવું જોઈએ. એટલે સુસંગત પ્રશ્નો, સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા. તમે શિક્ષિત છો, માત્ર આટલો પ્રશ્ન પૂછીને તમે ઉભા કે તમે શિક્ષિત છો એટલે તરત સામેવાળો વ્યક્તિ ઉત્તરદાતા છે એ કન્ફ્યુઝ થઈ જાય કે શિક્ષિત છો એટલે શું કહેવાય કે બી તમે ભણેલા છો કે અભણ છો. પણ તમારે આ પ્રશ્ન હંમેશા ક્લિયર હોવો જોઈએ કે ભાઈ તમારું શિક્ષણનું માધ્યમ કયું છે. તમે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે આ રીતે પૂછાય કે શિક્ષણનું માધ્યમ, એટલે શિક્ષણનું માધ્યમ એટલે કે ભાઈ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ કક્ષામાં સ્નાતક, અનુસ્નાતક, તો એ તમે આસાનીથી જવાબ આપી શકે છે. અથવા તમે આવા જો ઉલટ સુલટ પ્રશ્ન પૂછો તો ઉત્તરદાતા શું થઈ જશે, અહીંયા મૂંઝવણમાં મુકાઈ જાય. તો એ થવું ન જોઈએ. આ 10 પ્રશ્નોની લક્ષણો 3 માર્ક્સની અંદર તમારે એટેમ્પ કરવાનો આવે જ છે. એટલે આજે જ મારી સાથે તૈયારી કરી લેજો આની, કારણ કે વિભાગ ડી ની અંદર પણ આ હોય છે જ. તો પ્રશ્નો સરળ, ટૂંકા, સમજી શકાય તેવા, શીર્ષક સ્પષ્ટ, સુસંગત, પ્રશ્નોની બને એટલી સંખ્યા ઓછી, પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. જેમ કે હું એમ પૂછું કે ભાઈ સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે, તમે સ્માર્ટફોન વાપરો છો, આ ક્રમ યોગ્ય નથી. ભાઈ પ્રથમ તો પહેલા તમારે એ જ પૂછવું પડે કે તમે સ્માર્ટફોન, અહીંયા અલગ અલગ પ્રશ્નો પૂછેલા છે કે ભાઈ ફોન અંગે કે ભાઈ સ્માર્ટફોન વાપરો છો. નેક્સ્ટ, સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે, તો પહેલા તમારે એમ પૂછવું પડે કે તમે સ્માર્ટફોન વાપરો છો, તો તમે એનું મંતવ્ય જાણી શકો. હવે એની પાસે સ્માર્ટફોન ન હોય અને તમે જો આ પ્રશ્ન પૂછો એટલે પાછું સંકોચમાં મુકાઈ જશે. લાગણીસભર તમારા પ્રશ્નો હોવાના જોઈએ. કેટલીક વાર શું હોય છે કે વ્યક્તિ એવા ઉત્તરદાતા ને, જેમ કે કોઈ અંગત લગ્ન જીવન અંગે પૂછતું હોય તો એ અંગત પ્રશ્ન કહેવાય, એ પૂછાય નહીં. ત્યારબાદ આવકનો સ્ત્રોત, તો આવા બધા જે પ્રશ્નો છે એ લાગણીસભર હોય. તો પ્રશ્નોની આપણી તાર્કિક ગોઠવણીની અંદર આ પ્રશ્નોનો સમાવેશ થતો નથી. પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગર ના હોવા જોઈએ. બરાબર, જેમ કે કુટુંબની આવક પૂછો તો એ ન પૂછાય, હમણાં જ આપણે જોયું. પ્રશ્નોના જવાબ હા કે ના, વધુમાં વધુ જેમ કે તમે જોયા છે તો કુલ 5 વિકલ્પો હોય છે પ્રશ્નોની અંદર. તદ્દન તરફેણ, તરફેણમાં, તટસ્થ, વિરુદ્ધ, એવી રીતે 5 તમને ઓપ્શન. કેટલીક વાર તમારા શાળાની અંદર પણ આવતા હોય છે આવી પ્રશ્નાવલી ભરવા માટે. કોઈ વિષયના અંતર્ગત હોય કે આ વિષય ગમે છે તો કે બી તટસ્થ, હા, ના, કેમ ગમે છે, કેમ નથી ગમતો, તો વગેરે પણ આ પ્રશ્નાવલીના લક્ષણો છે. પ્રશ્નાવલી દ્વારા તો આવી અસમાનતા પણ તમારા અહીંયા હોવી જોઈએ નહીં. તેની ગોઠવણી, અર્થઘટન ખૂબ જ મુશ્કેલ બને છે. જો આવા પ્રશ્નો પૂછવાની જરૂરિયાત હોય તો તેવા પ્રશ્નો ખૂબ ઓછી સંખ્યામાં હોવા જોઈએ. આપણને એમ લાગે છે કે બી ના પૂછવું જ છે તો આ પ્રશ્નમાં તમારે ખૂબ ચીવટપૂર્વક રાખવું જોઈએ. અને પ્રશ્નાવલીની પણ પાછી રીતો છે. તો તમે કોષ્ટક બનાવી દો કે કોના કયા કયા ભાગ પડે છે. બરાબર, આપણે માત્ર એક જ ભાગ પડે છે કે માહિતીના 2 પ્રકારો છે, પ્રાથમિક, ગૌણ માહિતી. ગૌણ માહિતીનું કોષ્ટક આપણે જોઈ ગયા છે. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીતો, પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી. અને પ્રશ્નાવલીના પાછળ ત્યાં 2 ભાગ પાડી દો, ટપાલ દ્વારા અને આગણક દ્વારા. તો પ્રશ્નાવલીમાં આપણે એ તો જોયું કે પ્રશ્નો પૂછવાના છે, પણ કેટલીક વાર શું થાય કે એવી માહિતી મેળવવાની હોય તો આપણે ટપાલ દ્વારા મોકલીશું, કારણ કે વ્યક્તિને આપણે મળી નથી શકતા. તો આવા સમયને તમે પોસ્ટ દ્વારા કે વગેરે દ્વારા પણ તમે શું કરશો, પ્રશ્નાવલી મોકલશો. અને બીજું છે આ ગણક, કોઈ વ્યક્તિને તમે જ્યારે મોકલો તો વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ ખૂબ શ્રેષ્ઠ છે. હવે ટપાલ દ્વારાની જો આપણે વાત કરવા છીએ કે ટપાલ દ્વારા આપણે પ્રશ્નાવલી, એવું બની શકે કે પ્રશ્નાવલી પાછી આવશે કે કેમ એ તમારા માટે મુખ્ય પ્રશ્ન છે. આપણે તો જવાબની રાહ જોઈને બેઠા હોય કે હા આપણને મોકલશે, જ્યારે મોકલતા હોય ત્યારે ટપાલ એને મળશે કેમ એ છે.
તો ટપાલની રીતની અંદર એ શ્રેષ્ઠ રીત ન કહી શકાય, કારણ કે કેટલીક વાર એ આપણને મળવાનો સંભાવના નથી. આ ગણક દ્વારા એ સારી પદ્ધતિ કહી શકાય, કારણ કે પ્રશ્નાવલીમાં આ ગણક એટલે કોઈ વ્યક્તિ જ આ પ્રશ્નાવલી ભરાવશે અને તમારા સુધી આ બધી માહિતી લાવશે. તો આ ચર્ચા કરી છે આપણે પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવાની. તો પ્રશ્નાવલીના આપણે લક્ષણો પણ જોયા. ઘણીવાર એક્ઝામની અંદર પ્રથમ કસોટી હોય કે બીજી ત્રીજી, એમાં અસંખ્ય વાર આપણા પ્રશ્ન થાય. આદર્શ પ્રશ્નાવલી લક્ષણો: પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ? કે સ્પષ્ટ, ચોક્કસ, પ્રશ્નો ટૂંકમાં હોવા જોઈએ, હા કે ના, લાગણીસભર નહીં વગેરે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે ચર્ચા કરી છે માહિતી સંપૂર્ણ પ્રકરણની, કે જેની અંદર તમારો એક ટોપિક આપણે અહીંયા ક્લિયર, કે તમને અહીંયા કોઈ પણ પારિભાષિક શબ્દ પૂછે તો મને વિશ્વાસ છે કે 100% તમે એક શબ્દ અહીંયા તમે એટેમ્પ કરી શકશો અને પરીક્ષાની અંદર પણ લખી શકશો. અને ખાસ કરીને આંકડાશાસ્ત્રની ચર્ચા કરવા જઈએ, હંમેશા હું કહેતી આવી છું કે આપણા લાઈફ સાથે, આપણા જીવન સાથે સંકળાયેલો વિષય છે, કે આંકડાશાસ્ત્રની અંદર માહિતી કેવી રીતે મેળવવી જોઈએ. આપણા જો ઘરની જ વાત કરવા જઈએ તો ઘરમાં પણ આપણે આ રીતે આનો ઉપયોગ કરી માહિતીનું એનાલિસિસ કરી શકો છો, કે ભાઈ આપણે જે મહિનાની સેલરી આવે કે પગાર આવે તે કેટલી સાઈડ ડિવાઈડ થાય છે. તો એ પણ તમે ભવિષ્યમાં એક સારું એ મેનેજમેન્ટ તમે અહીંયાથી શીખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં માહિતી એકત્રીકરણમાં આપણે જે ખૂબ મહત્વના ટોપિકની ચર્ચા કરી, તમને જો આમાં પણ કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ જે ચર્ચા કરીએ ખાસ કરીને આપણે યુટ્યુબમાં ગુજરાતી ક્લાસ અને 11 સ્ટેટ લખશો એટલે આપણા તમામ જે પ્રકરણ આંકડાશાસ્ત્રમાં ચાલેલા છે તમને બતાવશે. તો વારંવાર તમે જોઈ નિહાળી અને તમે એનું પુનરાવર્તન કરી શકો છો. સાથે સાથે તમારા મિત્રોને પણ આ લિંક શેર કરો, કારણ કે મેં લાસ્ટ સેશનમાં વાત કરી હતી, મિત્રો જ્ઞાન આપવાથી વધે છે. તો શૌલ્યનો ઉપયોગ કરો. થેન્ક યુ. આવજો.